कल यानी कि 4 फरवरी को वर्ल्ड कैंसर डे मनाया जाने वाला है। उसी के तहत आज एसएसजी अस्पताल के फिजियोथेरेपी विभाग की छात्राओं की ओर से वर्ल्ड कैंसर डे मनाते हुए कार्यक्रम आयोजित करवाया गया था। महिलाओं में सर्वाइकल कैंसर और ब्रेस्ट कैंसर लगातार बढ़ता जा रहा है। कल अभिनेत्री पूनम पांडे की सर्वाइकल कैंसर की वजह से मौत की खबर भी सामने आई थी। इसी के मद्देनज़र एसएसजी अस्पताल की फिजियोथेरेपी विभाग की छात्राओं की ओर से महिलाओं में सर्वाइकल कैंसर और ब्रेस्ट कैंसर के बारे में जानकारी देने हेतु कार्यक्रम आयोजित करवाया गया था, जिस दौरान महिलाएं बड़ी तादाद में मौजूद रही थी। અમે સ્ટુડન્ટ્સ ઓફ ફિઝિયોથેરાપી ઓપીડી 16 એસએસજી હોસ્પિટલ મેં આજે એક સેલ્ફ અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર માટે, જે અત્યારે બહુ કોમન ચાલી રહ્યું છે ઇન્ડિયામાં. અમારા ફેકલ્ટીના સપોર્ટ દ્વારા આ એક અવેરનેસ પ્રોગ્રામ અમે રાખ્યો છે. કાલે 4 ફેબ્રુઆરીએ કેન્સર દિવસ છે, એના માટેનો આ એક અવેરનેસ પ્રોગ્રામ છે. તો બ્રેસ્ટ કેન્સર પછીનું જે કોમનેસ્ટ કેન્સર છે એ છે સર્વાઇકલ કેન્સર. સર્વાઇકલ એક આપણા ગર્ભનો જે મુખ્ય ભાગ કહેવાય, નીચલો ભાગ, એનું છે એનું સૌથી કોમનેસ્ટ કેન્સર છે. તો એ કેન્સરને આપણે કેવી રીતે, એનું સિમ્ટમ્સ શું હોય છે, તો કે કોન્સ્ટિપેશન થાય છે, વચ્ચે વચ્ચે માસિકમાં ધબ્બા પડી જાય છે, ઓર માસિક રેગ્યુલર નથી આવતું, એવા બધા સિમ્ટમ્સ હોય છે. હવે એને આપણે સ્ક્રીન કરવું હોય કે જાણવું હોય કે આપણને થાય છે કે નહીં, તો એના માટે એક ટેસ્ટ છે જેને પેપ્સમિયર ટેસ્ટ કહેવાય છે. એ આપણે દર 3 વર્ષે એકવાર કરાવવો જોઈએ, જેનાથી ખબર પડે કે આપણને થયું છે કે નહીં. એ ગવર્મેન્ટ હોસ્પિટલમાં ફ્રીમાં કરી આપવામાં આવે છે. અને રહી વાત એક વેક્સિન છે જેને HPV વેક્સિન કહેવાય છે. એ આપણે 9 વર્ષથી 14 વર્ષની છોકરીઓ માટે જે આપણું લેટેસ્ટ બજેટ નીકળ્યું છે એ એનામાં ફ્રીમાં આપવામાં આવેલી છે. અને 14 વર્ષથી પછી 45 યર્સ સુધીના લઈ શકે છે. 9 થી 14 વર્ષ માટે 2 ડોઝ છે અને 14 વર્ષથી પછીવાળા માટે 3 ડોઝ છે. જેટલા સેક્સ્યુઅલી એક્ટિવ થાય એની પહેલાં કરી લઈએ તો એટલી ઇફેક્ટિવ રહે છે આ વેક્સિન. તો વેક્સિન લેવી જરૂરી છે. કાલે 4 ફેબ્રુઆરીના વર્લ્ડ કેન્સર ડે હોય છે, એના માટે કરીને આજે અમે લોકોએ કેન્સર ડે ઉજવ્યો છે. એમાં અમે મેઇનલી બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર, જે હમણાં ઇન્ડિયામાં સૌથી કોમન જેના લીધે મોત થાય છે, એનું અમે માહિતી આપવામાં આવી છે. એમાં પહેલાં બ્રેસ્ટ કેન્સર જે સૌથી કોમન છે, ઇન્ડિયામાં સૌથી કોમન કેન્સર થાય છે અને મહિલાઓને એના લીધે બહુ બધી મોત થાય છે. એના માટેનું અમે લોકોએ એક્ઝામિનેશન, સેલ્ફ એક્ઝામિનેશનથી જ ખબર પડી જતું હોય છે કે કેન્સર છે કે નહીં. એટલે એના માટેની પેશન્ટ્સને અને અમારા સ્ટુડન્ટ્સને પણ માહિતી આપવામાં આવી છે. એમાં એવું હોય છે કે બ્રેસ્ટ કેન્સર સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું હોય છે, જેમાં 4 સ્ટેપ્સ હોય છે. જેમાં અરીસાના સામે જોઈને આપણે બંને સ્તન જોઈને બરાબર રીતે કોઈ પણ આપણને ચેન્જીસ દેખાતા હોય, કોઈ પણ ચામડી મોટી થઈ જતી હોય કે પછી ગાંઠ જેવું લાગતું હોય, એ પોતે હાથથી પણ ફીલ કરીને ખબર પડતી હોય છે. ને અગર નિપલના પોર્શનમાંથી કશું પણ ફ્લુઇડ જેવું કે બ્લડ જેવું નીકળતું હોય, એવું કશું પણ તમારામાં જોવામાં આવે તો સૌથી પહેલાં ડૉક્ટરને જઈને બતાવવું જરૂરી હોય છે. આ મેઇન વસ્તુ છે બ્રેસ્ટ કેન્સરના બારામાં. આમાં કાળજી રાખવામાં એ વસ્તુ છે કે આના રિસ્ક ફેક્ટર ઘણા બધા છે, જાણે કે આલ્કોહોલિઝમ છે, સ્મોકિંગ છે, પછી જે પણ કેન્સરના નોર્મલી જે બધા રિસ્ક ફેક્ટર્સ હોય છે એના લીધે આ થઈ શકે છે. એટલે એની મહિલાઓએ ખાસ કાળજી રાખવામાં આવે છે. અને બ્રેસ્ટ કેન્સરમાં અર્લી ચેકઅપ કરવાનું પણ બહુ જ જરૂરી હોય છે, કેમ કે બહુ જલ્દી ફેલાઈ જાય છે. આપણા બગલથી લઈને વચ્ચેના ભાગ સુધીનું ચેકઅપ પોતે જ સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું. અને કશું પણ ચેન્જીસ લાગતા હોય તો 80% જરૂરી નથી કે કેન્સરસ હોય, પણ 20% કેન્સરસ હોઈ શકે છે. એટલે ડૉક્ટરને બતાવવું જરૂરી છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।